સુરતમાં વિદ્યાર્થીને ભગાડનાર 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી છે। મહત્વનું છે કે સુરતની 23 વર્ષીય શિક્ષિકાએ તેને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું। પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે તેને 20 સપ્તાહનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો। તો સાથે શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાનું તેમજ સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું। જો કે સગીરના પેટમાં ઉછરી રહેલ બાળકનો પિતા સગીર જ છે કે અન્ય કોઈ તેની તપાસ માટે ડીએનએના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે। આ રિપોર્ટ આવે પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે। પ્રેમ સંબંધ છે કે નહીં, શું રિલેશન હતું તે તો હમણાં નહીં કહી શકું, પણ એટલી વાત ચોક્કસ રીતે કહી શકું કે આ રોંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એફઆઈઆર છે। આવી એફઆઈઆર હોઈ ન શકે। આમાં હકીકતમાં જોવામાં આવે તો જે ફરિયાદી આરોપી ફરિયાદી બની શકે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ। એટલે જે બાળક છે તે આરોપી બને આમાં, કેમ કે એમાં સમગ્ર એક્ટ છે। જે મહિલા છે તે મેન્ટલી સ્ટેબલ નથી। એમને મેં સમજાવ્યા કે ભાઈ આ જે બાળક જે છે તમારા ગર્ભમાં, એ બાળકના શું કરવું છે, તમારે જન્મ આપવો છે કે નથી આપવો, એ બાબતની એમની જોડે ચર્ચા કરી। તો એ બેન એ વખતે મારી વાતને ધ્યાને ના લીધી અને ના પાડી દીધી પહેલા તો પછી ઘણી વખત ફરીથી મેં એમને તે જ ટાઈમે સમજાવ્યા કે આ વસ્તુ જે તમે વિચારો છો એ ખોટી છે। તમારી સમાજમાં જે ઇજ્જત જે છે, મા બાપની જે છે, તમારી જે છે, બાળકની શું ભવિષ્યમાં ઇજ્જત હશે, એનું ભરણ પોષણ કોણ કરશે, એના પિતા કોણ કહેવાશે, એ બધું તમારે ધ્યાને રાખીને તમારે આના ઉપર કંઈક વિચારીને તમારે આગળ એનું શું કરવું છે, ગર્ભપાત કરાવવો છે કે નથી કરાવવો, એ બાબતનો તમારે વિચાર કરવો પડશે।